ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે સોડાની સાથે બ્લોગ શરૂ કર્યો ને એ ઉષા કોટડા આવીને બ્લોગ શરૂ કર્યો ને એ 12:30 શરૂ કર્યો. હવે સોડા પી લે. ઓહો એમની હું નથી પી શકતો. આ દાદીમાં કેમ પીતા છે એ વિચાર કરું. ભારે કરી ટાઢી છે કે સા કેમ પીવે એમ સોડા પીવે અને હું એમ પીવું કેમ કે યાર બહુ ઠંડી છે. બાકી આવડા તો પીજા હોય તે પીજા નહીં લે ટાઢી ન લાગે રાધુ પીવે ખાલી બસ. મમ્મી તો ભાઈ ફૂલ થઈ જાય ટાઢી. મને તો ટાઢી લાગે તેવું તો દાવ એટલી લીધી તો એને પૂરી થતી. મને નામી દીધી એમાં ગાઈસ, પણ કાંઈ વાંધો નહીં. તો ચાલો પી લઈ સા. એટલે ગાઈસ બની ગઈ છે સા બસ. અને પેલા સોડા પછી સા. હવે સાની માથે શું મળશે કઈ? હા ખાવાનું. સાની માથે ભોજન ગ્રહણ કરવાનું છે અમારે. સાની માથે ભોજન ગ્રહણ કરવાનું છે ગાઈસ. અને સાચી વાત છે. એનું કારણ એ છે કે આખો ત્યાં રહેવાનું છે કા આમ મહેમાન થઈને આવેલા છે નહીં આવ્યા એવું હે. હું લેવા હારાનું જ ખાવાનું હોય. તમે તમારા હારા ને બોલે ખાતા? હું મારા હારાનો લઈને ખાઈ લે, તમે ખાઈ લો તમારા હારાનો. રેડી લે ભારે કરી. તો કાંઈ વાંધો નહીં, આપણે પેલા સા લઈ સાનો વહીવટ છે ને એ પૂરો કરી પછીની વાત પછી. ફેમિલી વરસાદ આવવાનો છે, ફૂલ મસ્ત મજાનું અંધાર્યું છે વાદળું. અને છે ને અમને લાગી બેયને ભૂખ. મગાવ્યા ભૈજા લઈને આવે ને તેવા ખાવાના હે. અને આ આખો દી અહીંયા રહેવાનું છે આપણે. એટલે મોટી ચેનલનો વિડીયો બનાવવાનો છે ખાસ કરીને. પહેલી વખત ઢગલાના મોઢે, પથારાના મોઢે અને મણના મોઢે તમે જેમ ગણો એમ એટલું શાક મારવાનું છે. મચ્છી હો પછી હોય એથી દરિયામાં લે. એટલે તમને જાણવાનું જોવા મળશે. મોટી ચેનલમાં જોવા જાવ તો આમાં તો બાકી ભૈજાને એવું દેખાડી. તો ફેમિલી ગરમા ગરમ ભૈજા આવી જાય અમારા હાળા નાખી દઉં મિક્સમાં. એ કાઢો હાલો. ચટણી. અરે વાહ. તો ગાઈસ ઘરમાં આવ્યો હું, તમને કોઈ ખબર નહીં અહીંયા બા સિલા તમે હંધે શરૂ કર્યું ફટાફટી ગયું હંધે શરૂ નાખ્યું તો ઈ છે ને 2-3 વાર પાડીને તો થોડા વધારે ફરે ને નકર આમાં કઈક વ્યૂ જર હું કે મારી દીકરી એલા રાજુ, એ રાજુ બોલા કોઈ આવવાના છે કે ગાઈસ ને હું જો આગળ એટલે તો થાય મારે. તમે હાલો ને ભાઈ જલ્દી આવો. એ ભૂખ લાગી રહી રહેવા તો નહીં ને આવડા કોઈ ખાતા નથી. તો ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. એટલે નાસ્તો પાછો ટેમે છે. 1:18 મિનિટ થઈ ગઈ નાસ્તામાં. ચાલો ગાઈસ ભૈજા ગરમા ગરમ ખાવા. એ ભૈજા ખાધા ફૂલ તીખ લાગી જાય. અને ભૈજા ખાઈને છે ને બહાર નીકળ્યા ને હું બોલું ભાઈ વાદળા ભાળી જાય. આમ તમે જોઈ ન શકો એવા વાદળા. વરસાદ આવે કે ન ખબર નથી. બાકી વાદળા તો આમ જુઓ ઓહો એ ભયંકર છે. અને તમને વ્યવસ્થિત દેખાડું. મારા વાળા ઝૂમ કરી તો કંઈ દેખાય તો નહીં, પણ તો એટલે આમ જુઓ ટીડી આમ હંધું કાળું થઈ ગયું. પણ આમ રાખવાથી દેખાય સારું. આમ જો ઓહો એ આ બધું જો અહીં એક થોડું છે પાછું કાળાની અંદર થોડું મસ્ત છે ને. વરસાદ આવે ને તો મજા આવી છે. પવન તો ઠંડો આવી ગયો લગભગ. તો ફાઇનલી આવવાનો જ છે મેં. પછી આમાં કાંઈ આપણું કહી ન શકાય, પણ જોઈ અને આવે તો અપડેટ આપશું. બાકી આપણે ખાઈ લીધી ફાઇનલી. પેલી છે ને વાદળું યાર હાલો હવે છે. અમે બહાર બેહવા વિડિયો શરૂ છે અહીંયા. વરસાદ ને આગળ આપો રોડે હે તે બોલો જો હમણાં છે ને કેટલી 10-15 મિનિટમાં વરસાદ આવવાનો હોય. હવે તો 10-15 મિનિટ વહી જાય એમ છે. એટલી વાર તો લાગી હજી આમ આ હું કીધું ને હું 2 વાર વરસાદ આવવાનો છે આજમાં. 2 વખત વરસાદ આવી જાય આજને આજ. એટલે મજા આવી છે. અને અમે નાસ્તો કરી લીધો. પછી ઘરે જવાનું છે. પણ પહેલાં જે દરિયો કાંઠે આવે ને પછી દરિયાનું કામ કરવા જવાનું છે. પછી ઘરે જવાનું છે. એટલે હલવાઈને બેઠા હું બરાબર. ઓય ઓલા આપણે ભડ થાય. ઓ હું તો આવતો નતો એમાં પરાણે આવ્યો. હા એમ પરાણે આવ્યા હાથે કરીને આવ્યા હલવા આવ્યા. હો કા રાજુ હકીકતમાં સિરિયસલી મારી યારે છે ને હલવા જાય એમ છું. બોલો સાયકલી હલવા. પણ કાંઈ નહીં વરસાદ આવે ને તો મજા આવે છે. એટલે મેં છે ને મોટી ચેનલમાં મસ્ત મજાનો વિડીયો બનાવ્યો. ભાઈ મહેનત કરી દુનિયાની. આવડા ઓલી થેલીમાં ને માછલા હે દરિયાના. આવડા બધા હતા પકડવાળા. આવડા એ હારવેર આવેલા હતા દરિયામાં. ફૂલ મજા આવી ગઈ. નહીં તમારો વિડીયો નહીં બરાબર તાઈ તમારો વિડીયો તાઈ નહીં તમે તો બહાર ઊભા હા મને ખબર સાચી વાત છે. તમે અંદર નતા જતા બીતા હા ને એટલે. અને એ હિંગાળા મેં પકડા ભાઈ વાત જવા જો તમે. એટલે 5-10 મણ જેટલા પકડ્યા. પણ એ તમારે મોટી ચેનલમાં જોવું પડે કે અથવા જોઈ લીધું તો તમને ખબર છે કેટલા 10 મણ કહેવાય એમ. બાકી હવે અમે અહીં રજા લઈ અને હાજ પડી ગયા આમ જો કરીને. ઓહો ભાઈ 4 વાગી દે આગળ હવે ભાજી ડાયરેક્ટ ઘરે. ફેમિલી છે ને મારા વાલા ગાઈસ વરસાદ પાછો આવેલો છે. તમને દેખાડતા ભૂલી જાઓ કેમ કે મોટી ચેનલમાં વિડીયો બનાવજો કે એમાં. બાકી રોડ રસ્તા પર લઈ જાય એટલે વરસાદ આવી જાય. હવે ડાયરેક્ટ ઘરે. ફેમિલી ગાઈસ વરસાદ આવેલો છે અહીંયાથી જુઓ. અહીંયા મતલબમાં ઝાડવાનો વથારો છે. બાકી જો આપેલી લેજો એટલી. આપણે કાજલને પૂછી કેટલો વરસાદ આવ્યો નહીં એમ. સા બનાવે છે ના જાઓ
છીછી કરી દે અટતો નહીં હો ભાઈ નહીં. અહીં વરસાદ આવ્યો તમારે આવ્યો હા કઈ કહેવાનું વરસાદ આવ્યો હો. કઈ કહેવાનું ઈ? જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. સાહેબ સવારથી નવી જલાતા કોટડા આવ્યા છીએ અત્યારે. ના બધાની કાઢી લખી પદુડી આજ તો ભઈજાન ભઈજાન કેટલું બાટી સોડાન ભઈજાન સાન આસન ડુસન ઢીકણું પૂછડું લોકડું માવાનું બધું ખાધું અને ફૂલ મોજ કરીને વી આવશે ઈ. હવે ખાતા હવે બને છે સા મેં નહીં રાજુભાઈ હું તો ઓનલી વન તમને ખબર છે બધાને હું ખાવી રેડી કાળી થી કોયલ વનમાં બોલે ને અહીંયા કાળી કાળી સા ભળી ગયો રે કેટલા લીધે ને કાળી સા બનાવ્યા ને દૂધ બગાડ લેવું ને એવું નહીં બગાડ નહીં નાખ્યું બે એની વાતો નહીં ખોટે હું સા પી લઉં એ જવાની મારા વાલા એ હુઈ દા વાલો હુઈ દા ભગાન થી હાલો હુઈ દા આમ પણ હિસકો હાલે ને પાછો કેટલો અધેર છે આમ જો ઓહો અને આ પછી અધેરલી પીડ્યા હોય આવા ભાઈ તો ટક્કા તૂટી જાય કે હુઈ જા એ ઠું એ બોલ કરાવો કઈ ચાલો તો ઘડીક સમજો એટલે ઊંચો છે કઈ મસ્ત હિસકો બનાવ્યો જોરદાર પણ સડો કઈ પડ્યો અને આ નાડું છે ને ટૂંકું પડ્યું એવું છે બાકી કાંઈ નહીં હવે ઝાડ બાંધવાનું શરૂ છે કરવાનું આગળ થોડીક વાઈડ હરકી કલાચી કે બંધણ બાંધી દઈ કે તો તકલીફ ન પડે રેડી હિસકા મેલી કેવલભાઈ અહીંયા પકડી દીધા નેન્સીબેન અહીંયા પકડી ગયા કાજલ અહીંયા બાંધી મળી છે ઝાડ અને અહીંલી પેલા જાંબુડા પાસે લીધું ને અહીંલી આમ આમ સુધી અહીંયા સુધી બાંધવાનું છે તો આપણે આમને બાંધી દઈએ મસ્ત કરા દો હા એમ હવા દિના દાળ બાંધવા જેલા માયલા એટલે આવી છે એક તગારું તો અત્યારે લેતા આવ્યા અને હજી તો દરિયો તું અહીંયા હવા દિન બાંધે એ હવા દિન બાંધે તો એટલું બંધાઈ રહ્યું નકર બંધાઈ ન રહે અને ચાલો તો ફટાફટ બાંધી દઈ ને આવડા વાલજીભાઈ છે માયલા પકડો દાંતડું લઈને જોઈ કે ભેગા કરી લઈએ એ વાત ખાસી તો હવે ફટાફટ દાળ બાંધી અને પછીની વાત પછી હવે તો ફેમિલી પડી જશે હાંસ પડી જશે સાહેબ જલાતા કોટડા ના ઘણું ખરું કામ હતું ઝાડ ને બધું બાંધવાનું નહોતું તો એ હવાર દીના હાથ જેલા હતા એટલે એને છે ને આજમાં દિવસે હુવાનું નથી એટલે અત્યારે છે ને હુજ્યા છે અને શું કહેવાય કે 2 દિવસ થોડોક પાણીમાં દરિયામાં વધારે રહી કે એટલે શરદી થઈ ગઈ ગળામાં બળે એમ કહેતા હતા તો વાળું પાણી કરી લીધા દવા પી લીધી અને એ હુજ્યા છે છોકરાઓએ બધા વાળું પાણી કરીને હુજ્યા હું એક જ જાગું છું મારું કામ બધું પતી ગયું હવે બસ મારે હુઈ જવાનું છે અને શું કહેવાય કે કોટડા જેલા હતા પછી સાહેબ આવી ગયા ને પછી આપણે હું અહીંયાથી પછી હશે ને એકલી ઘરનું કામ ને બધું કૂટા ને બધું નાખતી તો એ બધું થોડું ઘણું કર્યું પછી હાથના પાસે સાહેબની આવી જાય ને એટલે એને બંધાવાનું કીધું તો બંધાઈ ગયું હતી થોડુંક બાકી છે કાંઈ વાંધો નહીં કાલે હવે એકલી થોડુંક કામ કરી નાખી ને વરસાદ આજ અમારે આવે એમ હતો ઘણો બધો વરસાદ આમ ફરૂટતો હોય એવું બધું થતું હોય પણ બહુ લાટ આવ્યો હો પણ થોડો આવ્યો હો થોડોક આપણે આમ પલ્લી જાય ને એટલો વરસાદ આવ્યો હતો ખાલી પછી કંઈ આવ્યો નહીં ને તમને બધાને છે ને ઘરાણાની કોમેન્ટ કેટલી આવેલી છે કેટલાના ઘરાણા કરાવ્યા તો એથી આપણે એક બ્લોગમાં કહી દેવું કેટલાના ઘરાણા કરાવ્યા કેટલાના છે કેટલા મોંઘા છે સસ્તા છે એ બધું તમને એક બ્લોગ આખો બનાવીને દેખાડી દઈશું તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં જય માતાજી આવજો બાય બાય